અમેરિકામાં 1 લાખ ભારતીયોની નોકરી પર સંકટના વાદળ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડીઈઆઈની ભરતી પર રોક લગાવી દીધી છે અને ડીઈઆઈના તમામ કર્મચારીઓને 31 જાન્યુઆરી સુધી પેઇડ લીવ પર મોકલી આપ્યા છે। ડીઈઆઈ કર્મચારીઓના ભવિષ્ય અંગે 1 ફેબ્રુઆરીએ નિર્ણય લેવામાં આવશે અને તમામ ફેડરલ ઓફિસો પાસેથી ડીઈઆઈ સંબંધિત રિપોર્ટ માંગવામાં આવ્યો છે। અમેરિકામાં કુલ 32 લાખ ફેડરલ કર્મચારીઓ છે, જેમાંથી 8 લાખ કર્મચારીઓ ડીઈઆઈ પ્રોગ્રામ હેઠળ કામ કરે છે, જેમાંથી લગભગ 1 લાખ ભારતીયો છે, જેમાં અમેરિકન નાગરિકતા અને H-1B વિઝા જેવા વર્ક વિઝા ધરાવતા લોકોનો પણ સમાવેશ થાય છે। રોજગાર, શિક્ષણ અને અન્ય ક્ષેત્રમાં તમામ વર્ગોને સમાન તકો પૂરી પાડવા માટે 1960થી અમેરિકામાં ડીઈઆઈ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો અને આ એ સમયના રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગના આદેશથી પ્રેરિત છે।